जामनगर शहर में एक तरफ लोग पीने के पानी की समस्या से जूझ रहे हैं, तो दूसरी तरफ टूटी हुई पाइपलाइन के कारण लाखों लीटर पानी रंगमती नदी में बहने के आरोप सामने आए हैं। इस मुद्दे को लेकर शहर कांग्रेस अध्यक्ष दिगुभा जाडेजा ने नगर निगम प्रशासन और सत्तारूढ़ भाजपा पर जमकर निशाना साधा है। उन्होंने कहा कि शहर के कई इलाकों में लोगों को पर्याप्त पानी नहीं मिल रहा है और एक दिन छोड़कर पानी की सप्लाई की जा रही है। दिगुभा जाडेजा के अनुसार कुछ महीने पहले हुए नगर निगम चुनाव में जनता ने भाजपा को 64 में से 60 सीटें देकर स्पष्ट बहुमत दिया था, लेकिन इसके बावजूद लोगों को पानी जैसी बुनियादी सुविधा के लिए संघर्ष करना पड़ रहा है। उन्होंने आरोप लगाया कि नगर निगम साल के 365 दिनों का टैक्स वसूलता है, लेकिन इसके बदले लोगों को पर्याप्त सुविधाएं नहीं मिल रही हैं। एक तरफ रंगमती नदी में सफाई अभियान चलाया जा रहा है, तो दूसरी तरफ टूटी पाइपलाइन से लाखों लीटर पीने का पानी नदी में बह रहा है, जो प्रशासन की लापरवाही को दर्शाता है। कांग्रेस ने इस पूरे मामले में जिम्मेदार अधिकारियों के खिलाफ कार्रवाई करने और पानी की बर्बादी रोकने के लिए तत्काल कदम उठाने की मांग की है। आप જોવો છો તેમ જામનગર મહાનગરપાલિકામાં હમણાં તાજેતરમાં જામનગરની જનતાએ ખોબલે ખોબલે મત આપી અને 64માંથી 60 ઉમેદવારની જીત થઈ ત્યારે ચૂંટણી પહેલાનું બોલવાનું વચનો કંઈક દેવાના જીતવા માટે જનતાને આમ તેમ ગુમરાહ કરીને મત લેવાની કામગીરી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ત્યારે નવા ચૂંટાયેલા પદાધિકારીઓ જે બેસી ગયા છે સીટો ઉપર जनता એને મત તો આપ્યા છે પણ જામનગરની જનતાની સમસ્યા કેમ હલ કરવી એ પણ એને ખ્યાલ નથી। આપ જોવો છો જામનગરની જનતાનો મુખ્ય મુદ્દો હંમેશા પાણીનો હોય છે ત્યારે કુદરત હંમેશા હમણાં છેલ્લા 5 વર્ષથી કુદરતનો એટલો અપાર કહી તો આભાર છે કે ખૂબ વરસે છે। આ વખતે માત્ર 20 દિવસ 15 થી 20 દિવસ જેટલો વરસાદ ફેલાવતા જામનગરની મહાનગરપાલિકા જનતાના અધિકારીઓ અને આ જે પદાધિકારીઓ છે ભાજપના એને અણવતના કારણે નથી એને ગોઠવણી કે જામનગરની જનતાને કેવી રીતે પાણી દેવો વેરો તો 365 દિવસનો લે છે અને ચૂંટણીમાં કીધું પણ ખરું હતું આની પહેલા મેયર હતા કે રેગ્યુલર પાણી આપશે, કાયમી પાણી આપશે, ચોખ્ખું પાણી આપશે અને ટાઈમે પાણી આપશે પણ કોઈ જાતના નિયમો નથી। એકાત્રા પાણી મળે છે જામનગરની જનતાને, વેરો 365 દિવસનો લે છે અને આજે તમે જોવો છો સવારના વહેલી સવારથી રંગમતી નદીનું જે કામ ચાલુ છે સફાઈ અભિયાન અત્યારે રહી રહીને જાગ્યા છે પણ પાછળ એક મોટી પાઇપલાઇન જાય છે પાણીની જે જામનગરની જનતાનું પીવાનું પાણી છે એ પાણી લાખો ટનમાં સવારથી 8 વાગ્યાનું વેડફાય છે ત્યારે અહીંથી હું નીકળતા જ મેં અહીંયા અધિકારીઓને જાણ કરી અને હવે જેમ કહેવાય છે ને કે તબેલામાંથી ઘોડા છૂટી જાય પછી તાળા મારવા નીકળે એ જામનગર મહાનગરપાલિકાની આદત છે। લાખો ટન પાણી વેડફાય છે પણ જામનગરની જનતાના મોઢા સુધી આ પાણી નથી પહોંચતું। બહુ દુઃખની વાત છે।